રજા લઈને નીકળેલા અને સમયસર ફરીથી જેલમાં હાજર ન થતા અને ફરાર થઈ ગયેલા આરોપીને ક્રાઇમ બ્રાન્ચની ટીમે દબોચી લીધો. વડોદરા મધ્યસ્થ જેલ ખાતે સુપરત કર્યો. ક્રાઇમ બ્રાન્ચની ટીમ મધ્યસ્થ જેલમાંથી પેરોલ ફ્લો વચગાળાની જામીન રજા પર બહાર નીકળી બાદ પરત જેલમાં હાજર ન થયેલા કેદીઓની શોધખોળમાં રહેલ દરમિયાન મધ્યસ્થ જેલ તરફથી ફરાર થયેલા કેદી અંગે લિખિત પત્ર વડોદરા શહેર પોલીસને મોકલવામાં આવેલ, જેમાં એક કેદી નામે અક્ષયકુમાર નગીનભાઈ વાડા રહે કંચનલાલને ભટ્ટુ ESI હોસ્પિટલ પાસે વડોદરાની નેગોશિયલ એક્ટ કલમ 138 મુજબના કામે નામદાર કોર્ટે 1 વર્ષની કેદની સજા ફટકારેલ છે. આ ઈસમને પાકા કામના કેદી તરીકે વડોદરા મધ્યસ્થ જેલમાં રાખેલ હોય. આ કેદી 25 ફેબ્રુઆરી 2025ના રોજ વડોદરા મધ્યસ્થ જેલથી પેરોલ રજા પર મુક્ત થયા બાદ આ કેદીને તેની પેરોલની રજા પૂર્ણ થયેલ 5/3/2025ના રોજ પરત જેલ ખાતે હાજર થવાનું હતું. આ કેદી જેલમાં હાજર થયેલ નહીં અને બારોબાર ફરાર થઈ ગયેલ, જેને સુધી પરત જેલમાં સુપરત કરવાની હકીકત પત્રમાં જણાવેલ હોય. ટેકનિકલ હ્યુમન સોર્સના આધારે કેદી ભીમનાથ નાકા સયાજગંજ પાસેથી પસાર થનાર હોવાની માહિતી મળતા વોચ રાખી હતી. દરમિયાન ફરાર કેદી અક્ષયકુમાર વાડા પસાર થતો જણાતા કેદીએ ક્રાઇમ બ્રાન્ચને જોઈ ભાગવાના પ્રયત્ન કરેલ, પણ તેને કાર્ડન કરી હસ્તક કરી આજે કેદીને મધ્યસ્થ જેલ ખાતે બાકી રહેલી સજા ભોગવવા માટે સુપરત કરવામાં આવેલ છે.